વાવ તાલુકાના મોરીખા ગામે દલિત યુવકની શંકાસ્પદ હત્યાના કેસમાં હવે સમગ્ર સમાજ આરપારની લડાઈના મૂડમાં આવી ગયો છે। અઢી મહિના વીતી ગયા હોવા છતાં જ્યારે પીડિત પરિવારને ન્યાયના નામે માત્ર પોલીસના ઠાલના ધક્કા જ મળ્યા, ત્યારે આજે સમગ્ર વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાનો દલિત સમાજ ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યો છે। થરાદની મેઘવંશી સમાજની વાડી ખાતે વિશાળ સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરી સુધી મહારેલી કાઢવામાં આવી અને જ્યાં સુધી હત્યારાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ ચોક્કસ મુદ્દતના ધારણા શરૂ કરી દેવાયા છે। પોલીસની તપાસ પરથી ભરોસો ઉઠી જતા સમગ્ર મામલે CID અને CBIની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવ તાલુકાના મોરીખા ગામના રહેવાસી લખીરામ પરમાર નામના યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો પરિવારે ગંભીર આરોપ કર્યો છે। પરિવારજનોનો સીધો આરોપ છે કે ઘટના બાદ જ્યારે તેઓ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે ગયા ત્યારે પોલીસે શરૂઆતમાં ફરિયાદ જ ન લીધી અને ત્યારબાદ આ સમગ્ર હત્યાકાંડને જાણી જોઈને અકસ્માત અથવા તો મોતના ગુનામાં આત્મહત્યાનો દુષ્પ્રેરણ એટલે કે કલમ 306 હેઠળ ખંપાવી દીધો હતો। આરોપીઓને ખુલ્લેઆમ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પરિવારની સ્પષ્ટ માંગ છે કે કેસમાં સ્પષ્ટપણે હત્યાની કલમ 302 ઉમેરવામાં આવે અને તપાસની બેદરકારી દાખવનાર સ્થાનિક PI અને DYSPને પણ કડક ખાતાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે આ મામલે દલિત સમાજના આગેવાનોએ શું કહ્યું એ પહેલા તમે સાંભળી લો। આજે અમે 2 મહિના જેવું થઈ ગયું વાવ તાલુકાના મોરીખા ગામના લખીરામભાઈને આજ દિવસ સુધી ન્યાય નથી મળ્યો। આજ દિન સુધી તો અમે ન્યાય માટે ઘણી વખત લેખિત મૌખિક પ્રશાસનને અને કલેક્ટરશ્રીને બધાને લેખિત જાણ કરેલી છે। જાણ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ અમને ન્યાય આપવામાં નથી આવ્યો અને આ પરિવારને ન્યાય આપવામાં નથી આવ્યો। આ પરિવારના આ જેનું મર્ડર થયું છે એ ભાઈને અત્યારે 2.5 મહિનાની દીકરી છે, તો અમને તો હવે એવું થાય છે કે આ પરિવારને તો ન્યાય આપવો જ જોઈએ, પણ આ 2.5 મહિનાની દીકરી, આ દીકરીને પણ આ સરકાર જો બેટી બચાવો બેટી પઢાઓ આવો નારો કરે છે તો હું આ તબક્કે સરકારને પણ કહું છું કે તમે પણ અહીંયા આ જે પ્રશાસનમાં અધિકારીઓ બેઠા છે એમને કહો અને આ મોરીખા મર્ડર કેસમાં જે ભીનું સંકેલાનું છે અને જે ખોટી રીતે આ કેસને 302નો કેસ 306માં ધકેલી દેવામાં આવે છે એમને 302 દાખલ કરી અને જો તમને હજુ એવો વિશ્વાસ હોય કે ના 302 નથી તો અમે પીડિત પરિવાર અને આખો સમાજ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાનો આખો દલિત સમાજ અમે તૈયાર છીએ કે ફરીથી તમારે PM કરાવવું હોય અને આ તપાસ CID ક્રાઇમને સોંપી અને જે પણ લોકોએ ભીનું સંકેલું છે એમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આ પરિવારને ન્યાય મળવો જોઈએ। જો ન્યાય નહીં મળે તો અત્યારે એવું લાગે છે કે લોકો ઓછા હશે, કદાચ કોઈ એવું મનમાં રાખતા હોય અધિકારીઓ કે બીજા, તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને તેની અંદર કોઈ પણ કંઈ પ્રોબ્લેમ ઊભો થશે એ તમામ જવાબદારી તંત્રની અને પ્રશાસનની રહેશે। આજે શું પ્રોગ્રામ રાખ્યો? આજે અમે અહીંયા મેઘવંશી સમાજવાડીમાં ભેગા થયા છીએ અને અહીંથી અમે રેલીના સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને અમે એ આવેદનપત્રથી અમે સરકારને પણ જાણ કરવાનું લખ્યું છે કે ભાઈ તમે રાજ્યપાલશ્રીને, તમે મુખ્યમંત્રીશ્રીને અમારા કેસની અંદર જે ખોટું થયું છે એ ખોટું થયું છે એમના ઉપર કાર્યવાહી થાય અને 302ની કલમ દાખલ થાય। જો 302 કલમ જ્યાં સુધી આની અંદર એડ નહીં થાય ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે। આજે અમે વાવ, થરાદ અને બનાસકાંઠાના આગેવાનો અને કાર્યકરો એ 2 મહિના અગાઉ મોરીખા ગામે બનેલો બનાવ, એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવે છે, એના બચાવ પક્ષમાં રહી પોલીસ, શાસન, પ્રશાસને 306 દાખલ કરી દે, 302ની જગ્યાએ 306 દાખલ કરી દે। અમારી સર્વેની માગણી છે કે 306 દાખલ કરી દે, 302 દાખલ કરે અને પીડિત પરિવારને જે ન્યાયની માગણી છે એ ન્યાયની માગણીઓ પૂરી થવી જોઈએ। અને આ જો ન્યાયની માગણીઓ નહીં પૂરી થાય, કારણ કે અમે SP સાહેબને વારંવાર રજૂઆત કરી મૌખિક અને લેખિતમાં, કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી લેખિત અને મૌખિકમાં, પણ કોઈએ શાસન પ્રશાસનવાળાએ અમારી આ માગણીઓ ધ્યાનમાં નથી લીધી અને માગણી ધ્યાનમાં ન લેવા છતાં અમારે મજબૂર ખાતર અમારે આજે અહીંયા ધરણા ઉપર બેસવું પડે છે। જ્યાં સુધી અમને અમારો સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા કાયમ માટે થયાવત રહેશે। આજે સવારથી જ થરાદ શહેરની સ્થિતિ
મેઘવંશી સમાજની વાડી ખાતે વાવથરાદ અને સમગ્ર જિલ્લામાંથી દલિત સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યાં એક વિશાળ મહારેલી યોજવામાં આવી. કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ પરથી જનતાનો વિશ્વાસ સાવ ઉઠી ગયો હોવાની આરોપ થયા અને હવે આ સમગ્ર કેસની તપાસ રાજ્યની CID ક્રાઇમ અથવા તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIને સોંપવાની એક સુરે માંગણી કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. જ્યારે કાયદાના રક્ષકો જ ભક્ષકો બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવા ગંભીર આરોપો ઊભા થાય ત્યારે લોકશાહી અને ન્યાય પ્રણાલિકા સામે પણ મોટો સવાલ ઊભો થાય છે. મોરીખાના પીડિત પરિવારને ક્યારે ન્યાય મળે છે અને કલેક્ટર કચેરીએ ચાલી રહેલા ધરણા સામે વહીવટીતંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે. આમના મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.